શું એક વાક્યમાંથી તમે અનલિમિટેડ વાક્યો બનાવી શકો એવી શક્યતાઓ છે? 100% છે, પણ એના માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે. જો બોર્ડ ઉપર મેં એક વાક્ય લખ્યું છે, આઈ હેવ ટુ વેક અપ અર્લી. હવે એનો અર્થ થાય છે, આઈ હેવ ટુ વેક અપ અર્લી નો અર્થ થાય છે કે મારે વહેલા ઉઠવું પડશે. એ કઈ રીતે થાય છે એના માટે બીજા વિડીયો આપણી જોડે છે, એ બનાવીશું આપણે. અત્યારે ફક્ત તમે એનું ગુજરાતી જોઈ લો કે આઈ હેવ ટુ વેક અપ અર્લી નો અર્થ થાય છે મારે વહેલા ઉઠવું પડશે. હવે એ આઈ હેવ ટુ વેક અપ ની જગ્યાએ સપોઝ કે હું કોઈ નામ લખું છું, જેમ કે હું અહીં નરેશ લખું છું, બરાબર? તો નરેશમાં હેઝ ટુ થઈ જશે અને આ સેમ રહેશે, એટલે નરેશ હેઝ ટુ વેક અપ અર્લી એવું થઈ જશે, એટલે નરેશને વહેલા ઉઠવું પડશે. હવે નરેશની જગ્યાએ જો તમે દિનેશ લખો છો, મહેશ લખો છો, જીતેન્દ્ર લખો છો, ધર્મેન્દ્ર લખો છો કે કશું પણ લખો છો, તો જેટલા નામ તમે બદલતા જશો એટલા વાક્યો એની અંદર ઉમેરાતા જશે. જેમ કે આપણા ગુજરાતની માનો કે 5 કરોડ વસ્તી છે કે 6 કરોડ વસ્તી છે, તો 6 કરોડના નામ તમે વારાફરતી અહીંયા આગળ મૂકતા જશો તો તમારે 6 કરોડ વાક્ય બનશે. એટલે એક જ વાક્ય પરથી તમારે ખાલી આ એક એઝ અ ટેમ્પલેટ યાદ રાખશો તો તમે અનલિમિટેડ વાક્ય બનાવી શકશો.